हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ। આજે આપણે આ ચૂરમાના લાડુ એકદમ ટ્રેડિશનલ રીતથી અને પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો જો તમે પહેલીવાર પણ આ લાડુ બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે। આ ચૂરમાના લાડુ એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય તેવા તૈયાર થશે। આ ચૂરમાના લાડુ બનાવવા થોડી ટિપ્સ અને ટ્રિક્સ પણ તમારા સાથે શેર કરીશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે અડધો કિલો ઘઉંનો કરકરો લોટ લઈશું। જે ભાખરીનો જાડો લોટ હોય બસ એ જ લોટ લેવાનો છે। તેમાં આપણે મોણ માટે 5 કપ જેટલું મેલ્ટ થયેલું ઘી લઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું। મોણ માટે ઘી આપણે થોડું આગળ પડતું જ નાખવાનું છે, જેથી લાડુ ચીકણા નહીં બને અને એટલા દાણેદાર બનશે કે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જશે। તો લોટમાં મોણ બરાબર પડ્યું છે કે નહીં એ કેમ ખબર પડશે? તો લોટને મુઠ્ઠીમાં લઈને આ રીતે પ્રેસ કરશું તો લોટ સરસ રીતે ભેગો થઈ જાય છે અને તેને તોડીએ તો તે ઇઝીલી તૂટી જાય છે, મતલબ લોટમાં પરફેક્ટ મોણ પડ્યું છે। કોઈ પણ સમયે જો ઘી ઓછું લાગે તો જરૂર પ્રમાણે એડ કરી શકાય। હવે આપણે તેમાં 1 કપ જેટલું હુંફાળું ગરમ પાણી એડ કરીશું। આંગળીને ગરમી સહન થાય એટલું જ હુંફાળું આપણે ગરમ પાણી લેવાનું છે। થોડું થોડું કરીને આપણે પાણી એડ કરતા જઈશું, જેથી લોટ ઢીલો ન થઈ જાય। તો મિત્રો, પ્રશ્ન થતો હશે કે ગરમ પાણીથી લોટ કેમ બાંધ્યો? તો અહીં આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે, તો તે ગરમ પાણીમાં બરાબર સોફ્ટ થઈ જશે। બાકીનું પાણી પણ આપણે એડ કરીશું। તો મિત્રો, આ લોટને આપણે કઠણ જ બાંધવાનો છે, જરા પણ ઢીલો નથી બાંધવાનો। જો લોટ થોડો પણ ઢીલો બંધાયો તો લાડવા ચીકણા બનશે। તો અહીં આપણે 500 ગ્રામ લોટમાં 5 કપ ઘી અને 1 કપ ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। અને જુઓ, પરફેક્ટલી લોટ બંધાઈ ગયો છે, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। હવે આપણે જરૂર પ્રમાણે લોટ લઈશું અને આ રીતે વાળતા જઈશું અને લોટની વચ્ચે આ રીતે આંગળી નાખી હથેળીની મદદથી પ્રેસ કરતા જઈશું અને આ રીતના આપણે મુઠિયા તૈયાર કરીશું। આ રીતના મુઠિયા બનાવવાથી તે અંદર સુધી પ્રોપર તળાશે અને જરા પણ કાચા નહીં રહે। તો એ જ રીતે મેં અહીં બાકીના બધા જ મુઠિયા તૈયાર કરી દીધા છે। હવે આપણે તેને તળી લઈશું, જેના માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। આ મુઠિયાને તમે તેલની જગ્યાએ ઘીમાં પણ તળી શકો છો। તેમાં આપણે એક એક કરીને મુઠિયા એડ કરતા જઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું। મુઠિયા એડ કર્યા બાદ 3 થી 4 મિનિટ સુધી આપણે તેને આમ જ ફ્રાય થવા દઈશું, જેથી તે જરા પણ કાચા ન રહે। 4 મિનિટ જેટલો સમય થાય પછી જ આપણે તેને ફરાવીશું। મુઠિયાને પ્રોપર તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે। તો 8 મિનિટ બાદ મુઠિયા સરસ એવા ફ્રાય થઈ ગયા છે અને તમને ઉપર ક્રેક્સ પણ દેખાશે, મતલબ મુઠિયા અંદર સુધી પ્રોપર ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને પરાતમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને આ રીતે ભાંગીને નાના ટુકડા કરી લઈશું। તો અહીં બધા જ મુઠિયાના નાના ટુકડા કરી દીધા છે। હવે આપણે આને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું, પછી જ આપણે તેને પીસીશું। જો ગરમ ગરમ જ પીસીશું તો ગરમીના લીધે તેની વરાળ બની લોટમાં મોઇશ્ચર આવી જશે, જેથી લાડુ જલ્દીથી ખરાબ થઈ જશે અને મોઇશ્ચરના લીધે લાડુ પર ફૂગ જામી જશે। એટલે કમ્પ્લીટલી ઠંડા થાય પછી જ આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને પલ્સ મોડ પર તેને પીસી લઈશું। મુઠિયા પીસાઈ જાય ત્યારબાદ આપણે તેને ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ચાળી લઈશું। અહીં મેં ચોખા ચાળવાની ચાળણીનો ઉપયોગ કર્યો છે। આ રીતે ચાળવાથી લાડુ એકદમ દાણેદાર બનશે। તો અહીં લાડુ બનાવવા માટે એકદમ છૂટો ચૂરમો તૈયાર છે। હવે એક પેનમાં 1 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 3 ચમચી જેટલા કટ કરેલા કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર તેને શેકી લઈશું। આ રીતે શેકેલા ડ્રાયફ્રૂટ્સને એડ કરવાથી લાડુમાં સરસ એવો ક્રંચ આવશે અને જો ઘરે મોટી ઉંમરના વડીલો હોય તો તેમને ખાતા ફાવે તો તમે આને પીસીને પણ એડ કરી શકો છો। તો લગભગ 2 જ મિનિટમાં ડ્રાયફ્રૂટ્સ સરસ એવા શેકાઈ ગયા છે। તેને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે આપણે એક પેનમાં 1 કપ એટલે કે વજનમાં 200 ગ્રામ જેટલું ઘી લઈશું। ઘી ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 200 ગ્રામ ઝીણો સમારેલો ગોળ એડ કરીશું અને સ્લો ફ્લેમ પર ગોળ ઓગળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ મિક્સ કરતા જઈશું। અહીં આપણે ગોળ ઘીનો પાયો નથી બનાવવાનો,
ફક્ત ગોળ ઘી સાથે બરાબર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનો છે. તો મિત્રો 500 ગ્રામ લોટની સાથે 200 ગ્રામ જેટલો જ ગોળ લેવાનો છે, જેથી લાડુમાં આપણને પરફેક્ટ ગળપણ મળે. ગોળને ઝીણું સમારીને એડ કર્યો હોવાથી તે 3 થી 4 મિનિટની અંદર જ સરસ એવો મેલ્ટ થઈ ગયો અને ઉપર બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ચૂરમા પર એડ કરી દઈશું. સાથે જ તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ, અડધી ચમચી એલચી પાવડર અને જાયફળને છીણીને એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. અત્યારે ગોળ ઘી બંને ગરમ હોવાથી શરૂઆતમાં આપણે ચમચાથી જ મિક્સ કરીશું અને હલકું ઠંડુ થાય પછી હાથથી આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. તો મિત્રો અહીં ગોળ ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. ઘી બહુ વધારે પડતું પણ નથી લાગતું. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ચૂરમાનો થોડો ભાગ લઈ આ રીતે લાડવા બનાવતા જઈશું. આપણા ગુજરાતીઓમાં ટ્રેડિશનલી આ જ રીતે લાડવા વાળવામાં આવે છે. જોઈ લો, એકદમ પરફેક્ટ લાડુ બન્યો છે. તો મિત્રો આ લાડુ ગણપતિ બાપ્પાની સાથે સાથે આપણા ગુજરાતીઓનો પણ ફેવરેટ છે. ખાસ કરીને બ્રાહ્મણોના ઘરે અવારનવાર આ લાડુ અવશ્ય બને છે. હવે આપણે લાડુને ખસખસથી કોટ કરી લઈશું. તો અહીં આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો. હવે લાડુને સરસ લુક આપવા મેં અહીં આ રીતનો સ્પૂન મોલ્ડ લીધો છે, જેનાથી લાડુ ખૂબ જ સરસ લાગશે. તેમાં આપણે જરૂર પ્રમાણે ચૂરમો ભરીશું અને બરાબર પ્રેસ કરી એકદમ લેવલમાં કરી દઈશું અને હાથ પર આ રીતે આપણે ટેપ કરીશું. તો જોઈ લો, સરસ મજાના શેપમાં આપણો લાડુ તૈયાર થઈ ગયો અને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો લાડુ લાગે છે. ઉપરથી આપણે ખસખસથી કોટ કરી લઈશું. તો આપણો સરસ મજાનો લાડુ તૈયાર છે. તો આ ગણેશ ચતુર્થી પર એકદમ ટ્રેડિશનલ રીતથી બાપાનો મનગમતો ચૂરમાનો લાડુ અવશ્ય ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.